સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું મોબાઈલમાં લોક કેવી રીતના લગાવવું। હા મિત્રો, તમે તમારા મોબાઈલમાં લોક લગાવવા માંગો છો, ફિંગર, સ્કીન અથવા ફેસ લોક, કોઈ પણ લોક લગાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। વિડીયોમાં આગળ જોતા પહેલાં ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે તો થોડા નીચે સ્કોર કરીને જશો, ત્યાં લખાય છે ફિંગરપ્રિન્ટ ફેસ એન્ડ પાસવર્ડ, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા સ્કીન લોક લખેલું છે, તો મારામાં સ્પાઇસ લોક છે। ખાલી આમ બટન દબાઈને આમ ઊંચું કરે લોક ખુલી જાય, જોઈ શકો ખુલી ગયો, એ મારામાં લોક છે। પણ તમે કોઈ બીજો લોક રાખવા માંગો છો તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તમે જોઈ શકો છો આવું પેજ બતાવશે ન્યોન સ્પાઇસ 5 ડિજિટલ પાસવર્ડ, 6 ડિજિટલ પાસવર્ડ, 4 થી 16 ડિજિટલ પાસવર્ડ, પેટર્ન। તો તમે કયો લોક રાખવા માંગો છો? પહેલો તમારે પેટર્ન અહીંયા હું રાખવા માંગુ છું, પેટર્ન સિલેક્ટ કરી દીધો। પેટર્નને સિલેક્ટ તમે જે પણ પેટર્ન રાખવા માંગો છો એ પેટર્નને સેટ કરી દેવાનો છે। સેટ કર્યા ફરીથી તમારે અહીંયા એન્ટર કરવાનું છે। એન્ટર કરી દીધો। એન્ટર કર્યા પછી આવું પેજ આવશે, 2 વાર એન્ટર કરશો એટલે। ત્યારબાદ તમે અહીંયા ફિંગર રાખવા માંગો છો કે ફેસ? તમે ફિંગર રાખવા માંગો તો તમારે ફિંગર પર ક્લિક કરવાનું છે। ફિંગર પર ક્લિક કરશો ત્યાં આવું પેજ આવશે। તમે જે લોક રાખ્યો છે એ લોક અહીંયા એન્ટર કરી દેવાનો છે। લોકને એન્ટર કર્યા પછી આવું પેજ આવશે તો તમારે અહીંયા એડ ફિંગર પર ક્લિક કરી દેવાનું છે। એડ ફિંગર પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા પાછળ ફિંગર હશે તો તમારે અહીંયા ઓગળી રાખવાની છે, જે પણ ઓગળીનો રાખવા માંગો છો। જોઈ શકો અહીંયા એક ઓગળી રાખું છું, આ રીતના ઓગળી રાખશો, આ રીતના ફિંગર ફૂલ ભરાશે। જ્યાં સુધી ના ભરે ત્યાં તમારે ઓગળી એડ કરવાની છે। જેટલી વાર ઓગળી એડ એટલે ભરા કરશે। જો તમારે અહીંયા ઓગળી ના ભરાય તો તમારે ઓગળી પરસેવા વાળી હોય તો ઓગળીને લૂછી દેવાની છે। લૂછીને ફરીથી અડાડશો એટલે ભરાશે। જો ભરાયું એ રીતના। અને તમે ફેસ લોક રાખવા માંગો છો તો તમે પાછું આવી જવાનું છે। પાછું આવીને ફેસ પર ક્લિક કરી દેવાનું છે। ફેસ પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે તો તમારે લોક એન્ટર કરી દે, જે પણ લોક છે એ લોક એન્ટર કરી દીધો। લોક એન્ટર કર્યા પછી આવું પેજ આવશે તો તમારે એડ ફેસ પર ક્લિક કરી દેવાનું છે। એડ ફેસ પર ક્લિક કર્યા પછી અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે। ઓકે પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે તો તમારો ફેસ અહીંયા રાખવાનો છે। આ રીતના તમે જો ફેસ આવી લાઈન એડશે, જોઈ લાઈન એડી રહી છે। આ રીતના લાઈન એડશે। જ્યાં સુધી આ 100% ના થયું તમારે અંદર જોઈને રહેવાનું છે। અંદર જોશે ત્યાં આવું પેજ આવશે, 100% થઈ ગયું। 100% થયા પછી તમારે અહીંયા ઓકે પર ક્લિક કરી દેવાનું છે। ઓકે પર ક્લિક કરશો ત્યારે તમારા મોબાઈલમાં એ લોક લાગી જશે। જોઈ શકો છો મેં ફેસ લોક રાખ્યો છે, જેવો હું સામે જોઈશ ખુલી જશે। તમે જોઈશો અહીંયા હું જેવો સામે જો ખુલી ગયો, ફરીથી લોક કર્યો, ફરી સામે જોઈશ ખુલી ગયો। આવી જ રીતે તમે ફેસ લોક પણ રાખી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।